હાલ ગુજરાતની વાત કરો મહેસાણા અને કડીમાં એક શબ્દ ખૂબ ચર્ચામાં છે અને તે શબ્દ છે સર એટલે ખાસ મતદાર યાદી સુધારણા અને બિહાર બાદ ગુજરાતમાં પણ હવે આ સર છે તેને લઈને આ મતદારોના ઘરે બીએલઓ જઈ રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે અને સમગ્ર મામલે કડી નગરપાલિકાના જે નગરસેવક છે એટલે કે કોર્પોરેટર મુસ્તાક મંસૂરીએ વિસ્તૃત વિગતો આપી છે અને તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, હું છું આપની સાથે તોફિક ગાંચી। સરને લઈને અત્યારે ગુજરાતના અનેક લોકો છે તે પોતે દ્વિધામાં છે, અસમંજસમાં છે અને મહેસાણા જિલ્લાના કડીમાં પણ આ સરને લઈને અત્યારે મતદારો છે તેઓમાં જાગૃતતા વધે અને ખાસ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ ચાલુ થયો છે તેમાં બીએલઓ દરેક મતદારોના ઘરે જવાના છે, ફોર્મ આપવાના છે। ફોર્મ મેળવ્યા પછી આ મતદારો છે તેઓનું નામ જે આવનારા સમયમાં નવી મતદાર યાદી આવશે તેમાં ઉમેરાશે અને જેના 2 જગ્યાએ નામ હશે તેમાંથી એક નામ કમી થશે અને આ જ મામલે કડી નગરપાલિકાના જે નગરસેવક એટલે કે કોર્પોરેટર છે મુસ્તાક મંસૂરી તેમણે આ સર એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા છે તેને લઈને વિસ્તૃત વિગતો આપી છે અને જે આપના જે કામની છે આપે સાંભળવી પણ જોઈએ। મુસ્તાક મંસૂરી, કોર્પોરેટર, કડી નગરપાલિકા, વોર્ડ નંબર 2, મહેસાણા જિલ્લામાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા ઝુંબેશ 4 ડિસેમ્બર સુધી ચાલશે। જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એસઆઈઆર પ્રક્રિયા માટે બીએલઓને સાચી માહિતી અને સહકાર આપવા જિલ્લાના તમામ મતદારોને અનુરોધ કર્યો છે। નવા મતદારો ઘરેથી ફોર્મ 6 ભરશે એટલે યાદીમાં નામ આવી જશે। 7 ફેબ્રુઆરીએ આખરી યાદી મુકાશે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અભિષેક પરમારની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે। 2004 બાદ ફરી આ ઝુંબેશ શરૂ કરાઈ છે। 4 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બીએલઓ બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈ સુધારણા કામગીરી કરશે। 6 તબક્કાની કામગીરી બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રકાશિત કરાશે। યાદી સુધારણા માટે પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ 2 વખત મતદારની મુલાકાત લેશે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.એસ. પ્રજાપતિએ એસઆઈઆર પ્રક્રિયા માટે બીએલઓને સાચી માહિતી અને સહકાર આપવા જિલ્લાના તમામ મતદારોને અનુરોધ કર્યો છે। મતદાન મથકમાં લગભગ 1000 મતદારો છે। દરેક મતદાન મથક માટે એક બૂથ લેવલ ઓફિસર એટલે બીએલઓ ની નિમણૂક કરેલ છે। 1 મહિના દરમિયાન તમારા ઘરે આવનારા બીએલઓ પાસેથી નાગરિકોએ એમ્યુરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે। આ કાર્યક્રમ અંતર્ગત 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશ થશે। 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાની અવધિ નક્કી કરવામાં આવશે, જ્યારે 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી નોટિસનો તબક્કો સુનાવણી અને ચકાસણી થશે, જ્યારે 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે। કેવી રીતે નામ ઉમેરી શકાશે કે બીએલઓ ઘરે ઘરે ફરીને મતદાર પાસે એમ્યુરેશન ફોર્મ ભરાવશે અને ભરેલ ફોર્મ પરત મેળવશે। ફોર્મ ભર્યા બાદ નવી યાદીમાં નામ ઉમેરાશે। વ્યક્તિ ઘરે ન હોય તો શું? પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ 2 વખત મતદારની મુલાકાત લેવામાં આવશે। ત્યારબાદ વ્યક્તિ ઘરે નહીં મળે તો બીએલઓ દરવાજા નીચેથી ફોર્મ ઘરની અંદર નાખશે અને ડ્રાફ્ટ મતદાર યાદી બને ત્યાં સુધી ફોર્મ નહીં ભરે તો મતદાર યાદીમાંથી નામ નીકળી જશે। નવા મતદારો માટે શું કરવું? બીએલઓ પાસે ફોર્મ નંબર 6 પણ હશે। નવા મતદારો આ ફોર્મ ભરવાનું રહેશે, એટલે નવા મતદાર સરકારી ઓફિસમાં ગયા વગર પોતાના ઘરેથી બીએલઓ પાસે ફોર્મ મેળવી ભર્યા હશે તો તેનું નામ મતદાર યાદીમાં આવી જશે। કયા પુરાવાની જરૂર પડશે? તો જૂની મતદાર યાદીમાં નામ હશે તેમને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ આપવાનું રહેશે। નવી યાદી ક્યારે જાહેર થશે? અંતિમ તબક્કા અંતર્ગત 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। એસઆઈઆર
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં આધાર કાર્ડ, સરકાર સહાયક ક્ષેત્રના કર્મચારી કે પેન્શનરનું આઈ કાર્ડ, પેન્શનર ચૂકવણી ઓર્ડર 1 જુલાઈ 1987 પહેલા સરકાર, બેંક, પોસ્ટ ઓફિસ કે LIC કે સ્થાનિક સંસ્થાનું જારી કરેલું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીનું શૈક્ષણિક પ્રમાણપત્ર, કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકારી પ્રમાણપત્ર, OBC, SC, ST અથવા અન્ય જાતિ પ્રમાણપત્ર, રાજ્ય સ્થાનિક સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રીય નાગરિક નોંધણી અથવા કુટુંબ નોંધણી, સરકારે આપેલ જમીન અથવા મકાનના ફાળવણી પ્રમાણપત્ર એમ 11 દસ્તાવેજોમાંથી કોઈ પણ તૈયાર રાખવાના રહેશે. વિસ્તારના મતદારોને ખાસ સૂચના, BLO દ્વારા તમને જે ફોર્મ આપવામાં આવેલા છે એ ફોર્મ તમારે એમને પાસેથી મેળવી લેવાના છે. ફોર્મ મેળવવામાં જો તમને કોઈ તકલીફ પડતી હોય તો તમે અમારો સંપર્ક અમારા કાર્યાલયે તમે કરી શકો છો. અમારા કાર્યાલયનું એડ્રેસ છે ચબુતરા ચોક, રહેમાની હોસ્પિટલના સામે, કડી. આમ કડી વોર્ડ નંબર 2 ના નગરસેવક મુસ્તાક મંસૂરીનું કહેવું છે કે ખાસ મતદાર યાદી સુધારણા છે તેને લઈને કોઈ પણ પ્રકારના મતદારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. BLO જે આપે છે ફોર્મ, તે ફોર્મ પૂરેપૂરું ભરી દેવું જોઈએ અને જો કોઈ પણ પ્રકારની કોઈ પણ મતદારની તકલીફ ઊભી થાય કે પછી માહિતીની જરૂરિયાત ઊભી થાય તો કડીના ચબુતરા ચોકમાં તેમની ઓફિસ આવેલી છે, ત્યાં તેમનો સંપર્ક તે અચૂક કરી શકે તેવું પણ તેમણે આ મતદારોને જણાવ્યું છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે અમારી ચેનલને જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.